સ્મરણ શું કામ કરી છે? સ્મરણની ઈચ્છા શું કામ કરી છે? તપાસ કરી કે સ્મરણ શું કામ કરી છે? આપણે સ્મરણમાં નથી હોતા તો આપણે ક્યાં હોય છે? નાનપણથી એક સંસ્કાર આપવામાં આવે, એમાં નામ આપે, જાતિ આપે, પછી કુટુંબના જે સંસ્કારો હોય, આગ્રહ હોય, ધારણા હોય, એટલે એ રીતે આપણી અંદર મેમરીનું અથવા ઈગોનું નિર્માણ. એટલે આપણે કોઈ નામ બની જાય, કોઈ જાતિ બની જાય, કોઈ રૂપ બની જાય. એટલે હવે આપણે આપણું જે હોવું છે એ મેમરીની અંદર થઈ જાય, સંસ્કારની અંદર થઈ જાય, અનુભવની અંદર થઈ જાય. અનુભવ સંસ્કારમાં આપણે આવી છે એટલે શું થાય છે? એટલે એક પ્રકારનો આપણી અંદર આગ્રહ, આપણી અંદર ધારણા કે અમુક પ્રકારના સંસ્કારો મને આપવામાં આવે છે. એ સંસ્કારો પ્રમાણે ન હોય તો મને કોન્ફ્લિક્ટ થાય છે, સંઘર્ષ થાય છે, તણાવ થાય છે. મારા જે નીતિ નિયમો છે એ પ્રમાણે હું વર્તતો નથી, કોઈ બીજા લોકો વર્તતા નથી તો હું એના તરફ નારાજ થઈ જાઉં છું. એટલે દ્વંદ ઉભો. એટલે આ જે દ્વંદ ઉભો થાય છે એટલે હવે એની અંદર એક બને છે આપણો સેલ્ફ એટલે મારો આગ્રહ, મારો સંતોષ, મારો આનંદ, મારો સુખ. એટલે મારું જે સુખ છે એની વિરુદ્ધ કોઈ વર્તે છે તો એના તરફ નારાજ થઈ જાઉં છું, એના તરફ ઈર્ષા કરું છું, એના તરફ દ્વેષ કરું છું. એટલે પેલી વસ્તુ એ થઈ છે કે આપણે મેમરીની અંદર પુરાઈ ગયા. મેમરીની અંદર પુરાઈ જાય છે એટલે આપણા સંસ્કાર મુજબ અથવા આપણે જેને સુખ અથવા દુઃખ માનતા હોય એ પ્રમાણે કોઈ વર્તે નહીં. આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે કોઈ વર્તે નહીં, દુઃખ લાગે છે. એટલે મેમરી છે એ આપણને બાંધે છે. મેમરી છે એ લિમિટેડ છે. મેમરી છે એ ગુનું નિર્માણ કરે છે. એટલે એક પ્રકારનો આપણો હું, એક સેલ્ફ નિર્માણ થાય છે, જેની આગળ અમુક પ્રકારના નીતિ નિયમો, રૂલ્સ છે, રેગ્યુલેશન છે કે આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એના દ્વારા સંઘર્ષો, તણાવો, પ્રેમ વગરની સ્થિતિ બધું નિર્માણ થાય છે. સંવાદનો અભાવ એ બધું નિર્માણ થાય. એટલે આપણું અત્યારે મેમરીમાં હોવું એ એક પ્રકારનું દ્વંદ છે, એક પ્રકારનું ટેન્શન છે, એક પ્રકારનું સતત રીતે દુઃખ છે, એક પ્રકારનું ભય છે. સતત રીતે આપણે ભયમાં ખબર હોય ન હોય તો હવે આપણને એવું લાગે કે આ મેમરી છે એમાંથી આપણે બંધાઈ ગયા છીએ, એને લીધે સંઘર્ષ છે, તણાવ છે. હવે આપણે આ સંઘર્ષમાંથી, તણાવમાંથી, ભયમાંથી, પ્રેમ વગરની સ્થિતિમાંથી, ખાલીપામાંથી મારે સુખ જોતું હોય તો બહારની બાજુથી હું ગોતું છું. તો આ બહારની બાજુ જે હું સુખ ગોતું છું એ મારી પરાધીનતા છે, મારી લાચારી છે. તો મને જો અહેસાસ થાય તો પછી મને એવું થાય કે આમાંથી બહાર કેવી રીતે નીકળી જાવ, આ ક્ષેત્રમાંથી બહાર કેવી રીતે નીકળી જાવ. તો પછી આપણે એ તપાસ કરી કે ખરેખર આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ. તો કે પહેલા આપણે વિચાર એવો કરવો જોઈએ કે આપણે કોણ છીએ. મેમરી હોય, સંસ્કાર હોય, અનુભવ હોય તો પછી એમાંથી કઈ બહાર નીકળવાનો રસ્તો નથી. પણ આપણે એને વિચાર કરી કે આપણે કોણ છીએ. તો આપણે એને 3 સ્તરમાં એને જુદું પાડી. એક આ આકૃતિની અંદર એક દેખાય છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, પતંગ, માનવ, વસ્તુઓ, આ બધી દ્રશ્યના રૂપમાં દેખાય છે. એવું ફિઝિકલ બોડી. એટલે એક ફિઝિકલ બોડી છે, એની પાછળ એક બીજું બોડી છે જે એસ્ટ્રલ બોડી છે, મનોમય બોડી છે, સૂક્ષ્મ શરીર છે. હવે આ સૂક્ષ્મ શરીર છે પોતાના દરેક વસ્તુને પોતાના કલર દ્વારા જોવે છે. એક આ જે સૂક્ષ્મ શરીર છે જે સંસ્કારોનું બનેલું છે. અને ત્રીજું છે કે આ સંસ્કારો છે એને પ્રકાશિત કરે છે એવું એક ચેતન તત્વ છે. આ જે સ્મૃતિ છે આપણી અંદર સેલ છે ને, સેલની અંદર જમા થાય છે. અને સેલ છે એ મેટર છે, પદાર્થ છે, દ્રવ્ય છે, જળ છે, દ્રશ્ય છે.
એની અંદર કોઈ જ્ઞાન નથી, એની અંદર કોઈ ભાન નથી. તો આપણે જે છીએ એને ભાન થાય છે, આપણને હોવાપણું ફીલ થાય છે. તો આ બ્રેઇન સેલની અંદર સ્મૃતિ રહે છે. હવે આપણે બ્રેઇન સેલની જે સ્મૃતિ છે એને હું માની છે. અને ખરેખર વાસ્તવિક સ્થિતિ એવી છે કે બ્રેઇન સેલ છે એ તો મૃત્યુ પામે એટલે નાશ થઈ જાય છે. તો આપણે જેને હું કહી છીએ એ આપણે ઈ નથી. તો આપણે કોણ છીએ? કે જેને ભાન થાય છે એ કોને થાય છે? કે ભાન છે એ મને થાય છે, જ્ઞાન થાય છે એ મને થાય છે. હવે આપણે એમ પૂછી કે જ્ઞાન છે એ મગજને થાય છે, મનને થાય છે, અહંકારને થાય છે, કોને થાય છે? તો મન છે, અહંકાર છે, કે જે છે બુદ્ધિ છે, એ દરેક વસ્તુ દ્રશ્ય છે, એ પ્રકાશિત થાય છે. એ આપણને માનો કે મને એક વિચાર આવે છે તો એ વિચાર મને દેખાય છે. જેમ એક વસ્તુ દેખાય છે, બહારના પદાર્થો દેખાય છે, એમ વિચાર છે એમ દેખાય છે. તો વિચારને જોવે છે કોણ? તો વિચારને જે જોનાર છે એ આપણે છે. એનો અર્થ એમ છે વિચાર હું નથી, ભાવ હું નથી, વૃત્તિ હું નથી, શરીર હું નથી. તો કોણ છું? કે એને પ્રકાશ કરનાર તત્વ હું છું. હવે આ પ્રકાશ કરનાર તત્વ હું છું એમ આપણને જો ખ્યાલ આવે પરોક્ષ રીતે પેલા કે ખરેખર આપણે નિશ્ચય કરી શકીએ કે ખરેખર આ ભાન થાય છે, જ્ઞાન થાય છે અથવા હોવા પણ છે, કોણ છે? શરીરનું છે, મનનું છે, બુદ્ધિનું છે, જીવનું છે, જ્ઞાન તત્વનું છે, કોણ છે? તો કે આ બધું યંત્ર છે. શરીર છે યંત્ર છે અને એ યંત્ર કામ કરે છે આત્મ તત્વ માટે, ચેતન તત્વ માટે, જ્ઞાન તત્વ માટે કામ કરે છે. એટલે આ બધા ચિત્રો એ લઈ આવી દે છે કોની સામે? તો કે આત્માની સામે લઈ આવે છે. એટલે એક હું છે અને આ છે. એટલે હું છે એને જ્ઞાન થાય છે, ભાન થાય છે, એવું એક તત્વ છે. અને આ છે એ જળ છે. એટલે હવે આપણે સ્થૂળ શરીર લ્યો, સૂક્ષ્મ શરીરની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લ્યો, તો એ બધા જળ છે. એને પ્રકાશિત કરનારું છે. આવું જો આપણને જ્ઞાન થાય તો સ્મરણની શરૂઆત થાય. હવે આપણે જે સ્મરણ કરવા માંગીએ છીએ એ સ્મરણ આવું છે કે આપણે વિસ્મરણ શેનું થયું છે? કે વિસ્મરણ મને મારા સ્વનું થયું છે. હું અત્યારે દેહ નથી, હમણાં 50-60 વર્ષ આ પૃથ્વી ઉપર રહેવાનું છે ને 50-60 વર્ષ માટે મને આ દેહ મળ્યો છે એને હું માનું છું. અત્યારે પણ ખરેખર આ દેહ છે હું નથી, આ જે સૂક્ષ્મ શરીર છે હું નથી, હું જોનાર છું. હવે જોનાર શું એવું જો મને ભાન થાય તો મારી સુરતા છે એ જોનારમાં રાખવા પ્રયાસ કરું. હવે હું આ સ્મરણ છે એ શું કામ એને હું કરું છું? તો સ્મરણ છે એટલા માટે કરું છું કે મને મારી પ્રેમ વગરની સ્થિતિનો સાક્ષાત્કાર છે. મને મારા ભયવાળી સ્થિતિની મને ખબર પડી ગઈ છે. મારા અંતઃકરણની અંદર દ્વેષ છે એની મને ખબર પડી ગઈ છે. મારી અંદર હાવ ખાલીપો છે એની મને ખબર પડી ગઈ છે. એનો મને સાક્ષાત્કાર થયો છે. તો પછી હું સ્મરણ દ્વારા આ બધી વસ્તુમાંથી બહાર નીકળવા માંગુ છું. પ્રેમ વગરની સ્થિતિમાંથી, ભયવાળી સ્થિતિમાંથી, દ્વેષવાળી સ્થિતિમાંથી બહાર નીકળી જવા માંગુ છું. એટલા માટે હું સ્મરણ કરું. સ્મરણ કરવા માંગુ છું તો હવે હું કોણ છું? કે હું ભાન તત્વ છું, હોવા પણ છું. હું જે કોન્શિયસનેસ રૂપે છું એ હું છું. તો હવે આપણી શુદ્ધતા ક્યાં રાખી છે? તો કોન્શિયસનેસને આપણે ટચ કરવો હોય તો કેવી રીતે કરશું? કે કોન્શિયસનેસને ટચ કરવો હોય તો આપણે પ્રેઝન્ટ મોમેન્ટનો સહારો લેશું. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ પછી શ્વાસ હોય, નાભી હોય, હૃદય હોય, આજ્ઞાચક્ર હોય, પછી કાંઈ પણ હોય. પણ મારો ઈરાદો જે હું કંઈક કરું છું એની પાછળ ઈરાદો મારી અંદરનું આ પ્રેમ તત્વ, આનંદ નામનું તત્વ, ભાન નામનું તત્વ, પરમ તત્વ, જે નામ આપણે આપી એને પ્રગટ કરવા માટે હું સ્મરણ કરું છું. એવું જો મને ભાન થાય તો પછી મારું સ્મરણ છે યાંત્રિક નહીં. કારણ કે મને જેમ એક કેદીને કેદ કરવામાં આવ્યો હોય ને કેદમાંથી કેમ છૂટવા માંગે, એવી રીતે હું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે કેદ છે એમાંથી હું બહાર નીકળી જવા માંગુ છું. બહાર નીકળી જવા માંગુ છું એટલે મારી અંદર પ્રેમ નામનું તત્વ છે. એ પ્રેમ નામનું તત્વ છે તો મારું સ્મરણ હોય ને એ તીવ્ર રૂપે થાય. મારું સ્મરણ છે એ યાંત્રિક રૂપે ન થાય. એટલે આપણે એવો વિચાર કરવાનો છે કે જો મારું સ્મરણ યાંત્રિક રૂપે હોય તો હું અત્યારે લક્ષ્ય ચૂકી ગયો છું. જે લક્ષ્ય છે એ ચૂકાઈ ગયું છે અને લક્ષ્યનું ભાન નથી રહ્યું ને યાંત્રિક થઈ ગયું. એટલે સતત રીતે આપણા લક્ષ્યને આપણે બરાબર રીતે લક્ષ્યને પાછું યાદ કરવા માટે બીજું કંઈ કરવાનું નથી, પણ સવારથી સાંજ લગીનું અવલોકન આપણું કરવાનું છે કે આપણી અંદર પરિસ્થિતિઓ આવે છે તેનો જવાબ દેતા આવડતું નથી. જુદા જુદા પ્રકારની ચેલેન્જો આપણા જીવનની અંદર આવે છે. તો ચેલેન્જ
જે આપણે પલાયનવાદ કરી છે, ભાગવા પ્રયાસ કરી છે, ગમે તે રીતે એનો નિકાલ કરવા માંગે છે, એની સામે આવવા માંગતા નથી, દ્વેષ આવે છે, લોભ આવે છે, તૃણા થાય છે, આ દરરોજ રૂટીન છે મારું. આવી રૂટીન છે એ મને ખટકે છે, અને ખટકે છે એટલા માટે હું સ્મરણ કરું છું. જો આવી રીતે હું સ્મરણ કરતો હોય તો એની યાંત્રિકતામાંથી હું બચી જાઉં. નકર બધી વસ્તુ છે રિપીટેડલી વારે વારે તમે જે વસ્તુ કરો ને એ યાંત્રિકતામાં પરિણમે. પણ જ્યારે એની અંદર પ્રેમ નામનું તત્વ ભળે તો એ યાંત્રિકતા જતી રહે છે. યાંત્રિકતાને બદલે પ્રેમ એનું સ્થાન લે છે. એટલે હવે આપણે તપાસવાનું છે કે આપણી અંદર આ જીવન છે, એ જીવનની અંદર આપણે જે જીવી છીએ એની અંદર જે આપણો પ્રેમ વગરની સ્થિતિ છે, ભયવાળી સ્થિતિ છે, દ્વેષવાળી સ્થિતિ છે, એ કેટલી મને ખૂચે છે. જેટલી અંદરથી ખૂચશે એટલું આપણું જે સ્મરણ છે એ આપણું તીવ્ર હશે. એટલે જનરલ સ્મરણો છે ને એ આવા જ હોય છે, મિકેનિકલ હોય છે. જ્યારે એની અંદર વિષાદ નામનું તત્વ હોય, પ્રેમ નામનું તત્વ હોય, તો પછી એ સ્મરણ છે એ જીવંત થઈ જાય છે. એનો ઈરાદો અંદરનો વિષાદ જેને થયો એનો ઈરાદો આ જે દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, એનાથી પાર વળ્યો. એટલે એને અહીં રહેવું ગમે, એક સેકન્ડને માટે રહેવું ભારે પડે એવું હોય તો પછી આ સ્મરણ છે યાંત્રિક. સ્મરણ એટલે યાદી. સ્મરણ એટલે યાદી. એટલે કોની યાદી? તો એ કે જે હું છું એની યાદી. એટલે કે હું કોણ છું? એ કે જે હું પણ છે. હવે છે એ ઈશ્વર છે એ પરમાત્મા છે એ આત્મા છે, એ સતત છે. હવે મારી પરિસ્થિતિ શું છે કે હું કાં ભૂતમાં હોઉં છું તો ભવિષ્ય. તો હવે હું ભૂત ભવિષ્યમાંથી કનેક્શન મારું કાપી અને વર્તમાનમાં જ્યારે જીવવા જાઉં છું ત્યારે ઈ છે દ્વારા જે ગતિ કરું છું ને એ મારું સ્મરણ છે. એનો અર્થ છે એક પડદો છે અને એક પડદાની અંદરનું ચિત્ર છે. એક હું એટલે કોન્શિયસનેસ છે, હોવાપણું છે, એના ઉપર વિચારો છે, સુખ છે, દુઃખ છે, ગમો છે, અણગમો છે, આ બધી વસ્તુ એ પડદા ઉપર આવે છે. પણ પડદો પોતે અલિપ્ત છે, પડદાને પોતાને કાંઈ થતું નથી, એવું મારું હોવાપણું છે. હવે હું પડદો જો હોઉં તો મારે હવે શું કરવાનું હોય? તો મારે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવવાનું હોય. એટલે જેવા આપણે આપણા બોડીની અંદર હાજર થઈ જાય છે એટલે મારા મનની અંદર શું ભાવ છે, વિચાર શું હાલે છે, વૃત્તિઓ શું ઉઠે છે, એનું મને ભાન થાય. એના દ્વારા સ્મરણ છે ધીરે 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 શાશ્વતતામાં પ્રવેશ કરે. સ્મરણ માટે આપણે કંઈ કરવું ન પડે, પણ સ્મરણમાં ખાલી યાદી જ કરવી પડે. હું ભૂત ભવિષ્યમાં હોય એને બદલે હું વર્તમાનમાં આવી જાઉં છું, ખાલી યાદી કરી. હું આમ જે રખડતો હતો એને બદલે હું યાદી કરી નાખી કે હવે મારે મારી અંદર રહેવાનું છે. એટલે જેવો મારી અંદર રહું છું એટલે પછી સ્મરણ થઈ જાય છે. તો સ્મરણ આવા ટાઈપે હોય છે. એક સ્મરણને જે અટકાવે છે એવું પરિબળ છે એ આપણો આનંદ, આપણે અંદરનો આનંદ, આપણે અંદરનું સુખ હોય ને અટકાવે સ્મરણ. સુખ ગમે આપણને, આપણે ધ્યાનમાં બેસી જાય ત્યારે અંદરથી થોડો આનંદ, થોડી શાંતિ મળે. પણ એ શાંતિ અને આનંદ છે એ અંતિમ નથી. એ શાંતિ અને આનંદનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એ જે એનર્જી આપણે જે બચાવી છે ને એ એનર્જીનો દ્રષ્ટિત્વમાં ઉપયોગ કરવાનો. હવે માનો કે હું ધ્યાનમાં બેઠો તો ધ્યાન દ્વારા મારે ઉર્જાનો ઘણો બચાવ થાય છે. હું વર્તમાનમાં જીવું છું, મને થોડું સુખ મળે છે, થોડો આનંદ મળે છે, અને શ્વાસની રીધમ બરાબર થઈ જાય છે. એના દ્વારા મેં ઘણી ઉર્જાને બચાવી છે. હવે મેં જે ઉર્જાને બચાવી છે જેવો વ્યવહાર કરવા જાઉં છું ને ત્યારે પાછું મારું દાદા થઈ જશે, રાગ સાથે. એ વખતે એ જે મેં ઉર્જા બચાવી છે એનું દ્રષ્ટિત્વમાં મારે પ્રયોજવાનું છે, દ્રષ્ટિત્વમાં મારે એનો ઉપયોગ કરવાનો છે. તો સ્મરણને આપણે આવી રીતે ઉપયોગ કરીએ તો બરાબર છે. બાકી સ્મરણને આપણે ખોવામાં, જેમ આપણે પિક્ચર જોતા હતા અને ખોવાઈ જતા હતા, ક્રિકેટનો મેચ જોતા હતા અને ખોવાઈ જતા હતા, પાડોશી સાથે વાત કરતા હતા અને ખોવાઈ જતા હતા, એવું આની અંદર ખોવાનું નથી. જે આપણે ખોવાઈ જઈએ એમ આપણી અંદર થોડોક આનંદ મળે છે, થોડી શાંતિ મળે છે, એના દ્વારા આપણે ખોવાઈ જઈએ છીએ. પણ આપણું લક્ષ્ય ઊંચું છે કે શું છે લક્ષ્ય? કે આનંદ તો છે, થોડીક શાંતિ પણ છે, પણ મારો રાગ, મારો દ્વેષ, મારો અંદરનું અજ્ઞાન એમ
એ મને ખૂચે છે અને એટલા માટે હું સ્મરણ કરું છું અને આ સ્મરણને મારા વ્યવહારની અંદર સતત રીતે પ્રગટાવવા માટેનો પ્રયાસ કરું છું. તો આ સ્મરણ છે એ કાર્યરત થઈ શકે. ખરેખર આ ધ્યાન કર્યા પછી જ આનું કામ શરૂ થાય છે. ધ્યાન કર્યા પછી એમ કે આપણને એમ લાગે કે ધ્યાન કર્યા પછી પૂરું થઈ ગયું, પણ ધ્યાન કર્યા પછી જ આ શરૂ થાય. હવે તમારું ધ્યાન પૂરું થઈ ગયું પછી જેવા વ્યવહારમાં ઉતરો એટલે તમારે સાવધાન થઈ જવાનું છે કે ક્યાં ક્યાં વિચાર સાથે જોડાઈ જાઉં છું, વૃત્તિ સાથે જોડાઈ જાઉં છું, પદાર્થ સાથે, કોઈ વ્યક્તિ સાથે, કોની હારે જોડાઈ જાઉં છું. હવે એ જે સભાનતા રાખવાની છે એ સ્મરણ છે. આ સભાનતા લગભગ વ્યવહારની અંદર ઓછી પડે છે. આપણે ધ્યાન સારું કરી શકીશું પણ વ્યવહારમાં આ ધ્યાનને આપણે આપણા જીવનમાં એને વ્યાપ્ત કરી શકતા નથી, ફેલાવી શકતા નથી. એ જીવનની પ્રત્યેક ક્ષણની અંદર એને લઈ જવાનું છે, એવું કરી શકતા નથી. ધ્યાન એટલે મજા નહીં, ધ્યાન એટલે આનંદ નહીં, ધ્યાન એટલે ભાન, પ્રકાશ. એ ભાનના પ્રકાશમાં મને બધું દેખાય. અત્યારે આ બની ગયું છે, અત્યારે આ બની ગયું છે, અત્યારે મારા અંતઃકરણની અંદર જે બનતું હોય એનો મને બરાબર ખ્યાલ આવે. એ ધ્યાન. માણસ સાથે કામ કરવાનું આવ્યું નથી. એટલા બધા એવેલ્યુશનના પ્રોસેસ એ બધું કરે છે, એફિશિયન્ટલી કરે છે, ઘર પરિવાર રચે છે, વ્યવસ્થા કરે છે, કારખાનાઓ સ્થાપે છે, સંસ્થાઓ સ્થાપે છે. સંવેદનશીલતા માણસ સાથે વ્યવહારમાં ઓછી પણ ભાવ હોય એ માણસની બાદબાકી કરતો એવું લાગે છે. અને આ પ્રશ્ન મારો છે અને તો પ્રશ્નનો જવાબ એવો છે કે એક બાળક હોય ને, બાળક કંઈક વસ્તુ ખાય છે અને આનંદ આવે છે. નાનકડું બાળક હોય ને, ચોકલેટ આપે ને આનંદ આવે છે, એને રમકડા આપે ને આનંદ આવે છે, એને ફરવા લઈ જાય ને આનંદ આવે છે. એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે આનંદ છે ને બા છે. પેલી વસ્તુ જે શરૂ થયું અને હવે એના દ્વારા શું શરૂ થયું કે સાંજે મારે ફરવા જવાનું છે, ક્યાંક મારે જમવા જવાનું છે, કોઈ બાબત તો ટીવી જોવાનું છે, આટલા વાગે મારે ટીવી જોવાનું છે. એટલે મારે સતત રીતે નાનપણથી એ જે મેમરી સાથેનું સુખ છે એ બહાર થઈ ગયું અને હવે સુખના પ્રસંગો ઓછા હોય એટલે હું સતત રીતે મારી યાદીની અંદર હોય કે મારે આ સુખ લેવાનું છે, આ સુખ લેવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું. અને એ પ્રસંગ ઊભો થાય તો મને સુખ થાય છે, મને આશા જન્મે છે. એટલે પેલી વસ્તુ એ છે કે આપણે સ્મૃતિ સાથે જે સ્મૃતિનો ઉપયોગ કરવાનો હતો પણ સ્મૃતિ આપણે બની ગયા. સ્મૃતિ છે, સંસ્કાર છે, અનુભવ છે, આપણે બની ગયા. હવે સ્મૃતિ છે એ સતત રીતે ભૂત અને ભવિષ્યમાં જાય છે. સતત રીતે ભૂત અને ભવિષ્ય તરફ જ એની ગતિ હોય છે.